અલાદીન અને જાદુઈ ચિરાગ. ઘણા વર્ષો પહેલા અરેબિયન રેગિસ્તાનમાં એક સામ્રાજ્ય હતું, જ્યાં એક ગરીબ દરજી રહેતો હતો, જેના દીકરાનું નામ અલાદીન હતું, જે આખો દિવસ બજારમાં પોતાના અબુ નામના વાંદરા સાથે રમ્યા કરતો. બદનસીબે એ જ્યારે 16 વર્ષનો થયો ત્યારે એના અબ્બાજાનનો ઇંતકાલ થઈ ગયો. માં, હવે હું દુકાન સંભાળીશ અને પૈસા કમાવીશ. તું ચિંતા નહીં કર. આ રીતે અલાદીને પોતાના અબ્બાની દુકાને કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસે એક અજાણ્યો માણસ એની દુકાને આવ્યો. સલામ બેટા અલાદીન, મને તારા અબ્બુના ઇંતકાલની જાણ થઈ. એ વખતે હું કામથી બહાર ગામ ગયો હતો. મેં તમને પહેલા નથી જોયા. તમે કોણ છો? હું તારો ચાચા છું. હું ઘણા વર્ષો પહેલા દેશ છોડીને દૂર ચાલ્યો ગયો હતો. ઓ ચાચા જાન, તમે? અબુએ તમારા વિશે જણાવ્યું હતું. હું આજે તને એક અજાણી જગ્યાએ લઈ જવા આવ્યો છું. ત્યાં એક છુપાયેલો ખજાનો છે. મારી સાથે ચાલ, જલ્દી ચાલ. ખજાનો? ઠીક છે, ચાલો જઈએ. અલાદીન તેમના ઊંટ પર બેસી ગયો અને તેઓ દૂર સફરે નીકળી ગયા. રણમાં તેઓએ 4 દિવસ સફર કરી. આખરે તેઓ 2 પહાડો વચ્ચેથી પસાર થતી ખીણમાં પહોંચી ગયા. આપણે પહોંચી ગયા છીએ. આગ બાળવા માટે થોડાક લાકડા લઈ આવ. આગ પ્રગટતા જ એ જાદુગરે તેમાં કંઈક ફેંક્યું અને જોર જોરથી મંત્ર બોલવા લાગ્યો. ત્યાં જ ધરતીકંપ આવ્યો અને જમીન ફાટી ગઈ. ફાટેલી જમીનની અંદરથી સંગેમરમરનો પથ્થર ઉપર આવ્યો, જેના પર એક અંગૂઠી હતી. બાપ રે, આ બધું શું થઈ રહ્યું છે ચાચા જાન? મને ડર લાગી રહ્યો છે. ડર નહીં, હું જેમ કહું છું એમ કરતો જા. આ પથ્થરની નીચે એક ખજાનો છુપાયેલો છે, જે તારો થઈ શકે છે. પણ તારે એ જ કરવાનું જે હું કહું. પહેલા તું આ અંગૂઠી પહેરી લે. અલાદીને અંગૂઠી પહેરી લીધી. પથ્થર એ જગ્યા પરથી ખસી ગયો અને પથ્થરની નીચે અંદર જવા માટે દાદરા દેખાવા લાગ્યા. આ દાદરા પતે એટલે તને ફળોની બહુ મોટી વાડી દેખાશે. ત્યાં કાંઈ પણ અડિયા વગર આગળ વધતો જજે, નહીં તો તું ત્યાં જ માર્યો જઈશ. ત્યારબાદ તું ત્યાં સુધી ચાલતો રહેજે જ્યાં સુધી તને એક બળતો ચિરાગ ન દેખાય. તેમાં રહેલું બધું તેલ ઢોળી નાખ અને ચિરાગ મારી પાસે લઈ આવ. આ અંગૂઠી બધી મુસીબતોથી તારી રક્ષા કરશે. અલાદીન ધ્યાનથી સોનાની દિવાલને અડ્યા વગર પગથિયા ઉતરવા લાગ્યો. પગથિયા પૂરા થતા જ એને ફળોની મોટી વાડી દેખાઈ. આ ફળો કેટલા સ્વાદિષ્ટ લાગી રહ્યા છે. અલાદીનને ભૂખ લાગી હતી. એ ફળોને તોડ્યા વગર રહી ન શક્યો. એણે એક સફરજન તોડ્યું, પણ એ માણેકમાં બદલાઈ ગયું. અરે વાહ! પછી એણે દ્રાક્ષ તોડી તો એ મોતીઓમાં બદલાઈ ગઈ. અલાદીને ઘણા ફળો તોડીને પોતાની પાસે રાખી લીધા. જલ્દી જ એને પેલો બળતો ચિરાગ દેખાયો. તેણે ચિરાગનું તેલ ઢોળી તેને ફળો ઉપર મૂકી દીધો. પછી અલાદીન દાદરા પાસે પહોંચ્યો, જ્યાં એના જાદુગર ચાચા તેની આતુરતાથી રાહ જોતા હતા. જલ્દી કર, એ ચિરાગ મને આપી દે. મારી પાસે બહુ બધો સામાન છે. મારી મદદ કરવા નીચે સુધી આવો ને ચાચા. સાંભળ મૂર્ખ છોકરા, જલ્દીથી મને ચિરાગ આપી દે, નહીં તો હંમેશ માટે અહીં બંધ કરી દઈશ. તેથી ગુસ્સે થઈને જાદુગરે કોઈક મંત્ર બોલ્યા અને પથ્થરથી દરવાજો બંધ કરી દીધો. અલાદીન નીચે ગુફામાં ફસાઈ ગયો. ચાચા જાન, મને અહીંથી બહાર કાઢો. ચાચા જાન, મારે એમનો યકીન જ ના કરવો હતો. અલાદીન ત્યાં જ બેસીને કેટલાય દિવસો સુધી રડતો રહ્યો કે કોઈ આવીને એને બચાવશે, પણ કોઈ ન આવ્યું. ઓ ખુદાના વાસ્તે કોઈ મને અહીંયાથી બહાર કાઢો. યા અલ્લાહ, કોઈ તો મારી મદદ કરો. પોતાની ઈચ્છા બોલીને અલાદીને અંગૂઠીને હાથ લગાડ્યો અને ચમત્કારથી પોતાના ઘરે પહોંચી ગયો. તું આટલા દિવસથી ક્યાં ગાયબ હતો? મેં તને ક્યાં ન શોધ્યો દીકરા? અલાદીને અમ્મીને આખી એ ઘટના સંભળાવી અને પોતાની સાથે લાવેલો ખજાનો પણ દેખાડ્યો. આ ચિરાગ તો બહુ જ જૂનો છે. એણે ચિરાગ સાફ કરવા માટે એને ઘસ્યો. ત્યાં તો અચાનક એ ચિરાગમાંથી ખૂબ મોટો જીન બહાર આવ્યો. કહો મારી આકા, મારી માટે શું હુકમ છે? હું છું આપનો ગુલામ. અલાદીન અને એની અમ્મી નવાઈ પામી ગયા. અમ્મીએ જીનીને દાવત આપવાનું કહ્યું.
કારણ કે તે બંનેએ ઘણા દિવસથી કંઈ જ નહોતું ખાધું. તો તરત જીનીએ જમવાના ટેબલ ઉપર 12 ચાંદીની થાળીઓ સજાવી અને પછી દર એક થાળીમાં વિવિધ પ્રકારના પકવાનો પીરસ્યા, જેમાં વિવિધ પ્રકારના ભોજન અને મિષ્ટાન પણ હતા. અલાદીન અને એની અમ્મી એ દિવસે પેટ ભરીને જમ્યા. અલાદીનની અમ્મીએ બજારમાં જઈ ચાંદીની થાળીઓ વેચી અને ઘર વખરીનો સામાન લાવી. એક દિવસ અલાદીન અબુ સાથે બજારમાં ફરતો હતો. ત્યારે તેણે એક ફરમાન સાંભળ્યું. પોતાની દુકાનો બંધ કરો, રસ્તો ખાલી કરી દો. જે કોઈ પણ રાજકુમારીનો ચહેરો જોશે એને સજા મળશે. રાજકુમારી? મેં એને ક્યારેય નથી જોઈ. આજે કોઈ પણ થઈ મારે એને જોવી જ છે. અલાદીન ત્યાં મૂકેલા પીપળાની પાછળ સંતાઈ ગયો અને રાજકુમારી પાલખીમાં ત્યાંથી પસાર થઈ. તે પડદાની પાછળથી બહાર જોઈ રહી હતી. અલાદીન તેની સુંદરતાથી મોહિત થઈ ગયો. વાહ, આજ સુધી જોયેલી છોકરીઓમાં સૌથી સુંદર છોકરી છે. મારે આને જ પરણવું છે. એ ભાગીને ઘરે ગયો અને એની અમ્મીને એના પ્રેમ વિશે વાત કરી. રાજકુમારી સાથે પરણવાની વાત વિચારતો પણ નહીં. જો સુલતાનને ખબર પડી ગઈ તો મુસીબતમાં મુકાઈ જશે. મને એ પણ મંજૂર છે. તું હમણાં જ મહેલમાં જા અને રાજકુમારીનો હાથ માંગ. ભેટમાં થોડાક હીરા જવેરાત પણ લઈ જા. માએ કેટલાક હીરા જવેરાત લીધા અને એને મલમલના કાપડમાં બાંધી એ સુલતાનના દરબારમાં પહોંચી ગઈ. સુલતાનના સૈનિકોએ એને અટકાવી, પણ સુલતાન જાણવા માંગતો હતો કે મલમલના કપડામાં શું લાવી છે. એને અંદર આવવા દો. આપનો ખૂબ આભાર જહાંપના. હું મારા દીકરા માટે તમારી રાજકુમારીનો હાથ માંગવા આવી છું. મારો દીકરો રાજકુમારીને પ્રેમ કરી બેઠો છે. તારા ગરીબ દીકરા સાથે મારી દીકરીના લગ્ન કરવા એટલે એને સજા આપવા જેવું છે. અને તું આ મલમલના કાપડમાં મારી માટે શું લાવી છે? એમણે એ કપડું ખોલ્યું જેમાં ફળોના આકારના હીરા જોઈને સુલતાન નવાઈ પામ્યો. મેં મારી જિંદગીમાં આટલા ખૂબસૂરત હીરા ક્યારેય નથી જોયા. હું પ્રભાવિત થયો, પણ તારા પ્રસ્તાવને સ્વીકાર કરતા પહેલા તારા દીકરાએ કંઈક સાબિત કરવું પડશે. એને કહો કે 40 થાળીઓ ભરીને આવા જ હીરા જવેરાત લઈ આવે અને મોંઘા કપડા પહેરેલા 2 ગુલામો એક થાળી લઈ આવે. જેવો આપનો હુકમ. અમ્મી ઘરે આવી અને એણે અલાદીનને સુલતાનની શરત વિશે જણાવ્યું. ચિંતા નહીં કર. અલાદીને ચિરાગ ઘસ્યો અને તેણે જીનને સુલતાનની શરત જણાવી. જીને હીરા જવેરાત સાથે ગુલામોને પણ બોલાવી દીધા. આ સુલતાન પાસે લઈ જા. આ વખતે જરૂર ખુશ થશે. અલાદીનની અમ્મી ભેટ લઈને શાહી મહેલમાં પહોંચી ગઈ. તે મને ફરી ખુશ કર્યો, પણ તમારા દીકરાએ મારી દીકરી માટે એક આલીશાન મહેલ બનાવવો જોઈએ. અમ્મીએ ઘરે આવીને અલાદીનને સુલતાનની બીજી શરત જણાવી. અલાદીને ફરી ચિરાગને ઘસ્યો અને જીનને પોતાની ઈચ્છા જણાવી. જીને રાતોરાત આલીશાન મહેલ બનાવી દીધો, જે સુલતાનની બારીમાંથી દેખાતો હતો. જીનીએ અલાદીનના મહેલથી લઈને સુલતાનના મહેલ સુધી એક લાંબી કાલીન બિછાવી. બહુ સરસ જીની. હવે મને શાહી કપડા આપી દે અને એક સુંદર મજાનો ઘોડો પણ આપી દે. હા, ઠીક છે, જેવો હુકમ મારા આકા. જીને અલાદીનને શાહી કપડા પહેરાવ્યા. અલાદીન સુંદર સફેદ ઘોડા ઉપર સવાર થઈ સુલતાનના મહેલ તરફ રવાના થયો. શું વાત છે જવાન! તે પોતાની જાતને સાબિત કર્યો. તું મારી દીકરીને લાયક છો. તમારા બંનેના લગ્ન થશે. લગ્નની તૈયારીઓ શરૂ કરો. અલાદીન અને રાજકુમારીના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા. ચારેકોર આનંદ જ આનંદ હતો. આ લગ્નને કારણે અલાદીન આખી દુનિયામાં મશહૂર થઈ ગયો. જાદુગરને પણ અલાદીનના લગ્ન અને એની અમીરી વિશેની જાણ થઈ ગઈ હતી. આ છોકરો ગુફાથી બહાર કેવી રીતે નીકળ્યો? એણે જરૂર ચિરાગ ચોર્યો હશે અને રૂપિયા કમાવ્યા હશે. હું આને પાઠ ભણાવીને જ રહીશ. જાદુગર ચિરાગનો વેપારી બની અલાદીનના મહેલ તરફ જવા લાગ્યો. પણ જ્યારે જાદુગર અલાદીનના મહેલે પહોંચ્યો ત્યારે અલાદીન મહેલમાં ન હતો. લઈ લો ભાઈ, લઈ લો. નવા ચિરાગ લઈ લો, જૂના પાછા આપી દો. અલાદીન ખૂબ ખુશ થઈ જશે જ્યારે હું એને નવો ચિરાગ આપીશ. એ ઘણા વખતથી જૂનો ચિરાગ વાપરી રહ્યો છે. રાજકુમારીએ જૂનો ચિરાગ આપીને નવો ચિરાગ લઈ લીધો. જાદુગરે તરત ચિરાગને ઘસ્યો અને જીન હાજર થઈ ગયો.
બોલો શું હુકમ છે મારા આકા? ચિરાગના માલિક આપ અને હું તમારો ગુલામ. આ રાજમહેલને રાજકુમારી સાથે ઉઠાવીને ક્યાંક દૂર રણ પ્રદેશમાં લઈ જા, જ્યાં એમને કોઈ પણ શોધી ના અને શકે. એક જ પળમાં આલીશાન મહેલ ગાયબ થઈ ગયો. જ્યારે સુલતાને બારીમાંથી જોયું તો તેમના હોશ ઉડી ગયા. અલાદીનનો મહેલ ગાયબ થઈ ગયો હતો. સુલતાને અલાદીનને મહેલ લઈ આવવાનો હુકમ કર્યો. તારા જાદુના કારણે મેં મારી દીકરી ગુમાવી દીધી છે. 4 દિવસમાં મારી દીકરી લઈ આવ, નહીં તો તારું માથું કલમ કરવામાં આવશે. હું એને શોધી લઈશ, વચન આપું છું. અલાદીન 3 દિવસ સુધી આખા રાજ્યમાં ફરતો રહ્યો, પણ એને રાજકુમારી ક્યાંય ન મળી. મારી વીટીની મદદ લેવી પડશે, જેની મદદથી હું રાજકુમારીને શોધીને લાવી શકીશ. અને ત્યારે અચાનક એણે પોતાની જાતને પોતાના મહેલ પાસે જોયું. તે એક મોટું રણ હતું, જેની વચ્ચોવચ એનો મહેલ હતો. તેણે મહેલની એક બારીમાંથી જોયું તો રાજકુમારી એના ઓરડામાં બેઠી હતી. એ બંને એકબીજાને મળ્યા અને રડવા માંડ્યા. રાજકુમારીએ એને આખી ઘટના સંભળાવી. ચિંતા નહીં કર, મને ખબર છે અહીંયાથી કેવી રીતે નીકળવાનું છે. ચિરાગ પણ મેળવવાનો છે. અલાદીને રાજકુમારીના કાનમાં કંઈક કહ્યું અને એને એક બાટલી આપી. એ બાટલીમાં જે દવા હતી એનાથી જાદુગર બેહોશ થઈ જશે. અલાદીન ધ્યાન રાખવા માટે પડદાની પાછળ સંતાઈ ગયો. જાદુગર મહેલમાં આવ્યો. ઓ મારા પ્યારા મુસ્તફા, મેં તમારા માટે આજે શાહી શરબત બનાવ્યું છે, પીને જુઓ ને. મારી પ્રિય રાણી, હું તો આ પળની આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો. લાવ શરબત આપ. જો આ ઝેર પણ હોત તું એને ખુશી ખુશી પી જાત. રાજકુમારીએ શાહી શરબતમાં એ દવા ભેળવી હતી અને જાદુગરને એ શાહી શરબત પીવા આપ્યું. આ બધું મને ધૂંધળું કેમ દેખાઈ રહ્યું છે? જાદુગરની આંખો ઢળવા લાગી અને એ બેહોશ થઈ મેજ પર પડી ગયો. અલાદીને તરત બહાર આવી જાદુગરના ખિસ્સામાંથી ચિરાગ કાઢી લીધો. બોલો બોલો મારા આકા, શું હુકમ છે? ચિરાગના માલિક આપ, હું તમારો ગુલામ. અમને રાજમહેલ સાથે સુલતાનની પાસે લઈ જા અને આ ક્રૂર જાદુગરને દૂર રણ પ્રદેશમાં ફેંકી દે, જેનાથી એ ફરી પાછો ક્યારેય ન આવી શકે. જીને અલાદીનની ઈચ્છા પૂર્ણ કરી અને રાજમહેલ પોતાની જગ્યાએ પાછો આવી ગયો. અલાદીનની બહાદુરી જોઈને સુલતાને પોતાનો તાજ એને આપી દીધો. અલાદીનની તાજપોશી પર એક શાહી જશ્ન મનાવવામાં આવ્યો અને દરેક સ્થળે આનંદ જ આનંદ હતો.